ભાવનગર જિલ્લાની પાલિતાણા નગરી એટલે જૈન પવિત્ર યાત્રાધામ કે જ્યાં આદિનાથ દાદાના નવકાર મંત્ર સ્તુતિ સવન કાયમ માટે ગુંજતા રહ્યા છે. 31/8/1922 ના રોજ અજમેરા પરિવારમાં દીકરી લીલાબહેનનો જન્મ થયો. પિતા આનંદજીભાઈ અને માતા શિવકુંવરબેનના પુત્રી લીલાબહેન નાનપણથી જ નીડર, સેવાભાવી અને પરોપકાર વૃત્તિવાળા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ પાલિતાણામાં જ મેળવ્યું. 16 વર્ષની વયે લીલાબેનના લગ્ન પાલિતાણાના જ પરંતુ કલકત્તામાં બિઝનેસ માટે રહેતા નાના ભાઈ કપાસી સાથે થયા. લગ્ન જીવન દરમિયાન 6 સંતાનોનો ઉછેર લીલાબાએ સુચારુ રીતે કર્યો. પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. સન 1957માં માત્ર 32 વર્ષની ઉંમરે પતિ નાનાભાઈ કપાસીનું અવસાન થયું અને લીલાબાનું લગ્ન જીવન નંદવાઈ ગયું. આમ 32 વર્ષની યુવા વયે તેમણે પ્રેમાળ પતિનો સાથ અને છત્રછાયા ગુમાવી દીધી. સાથે 6 સંતાનને ઉછેરવાની જવાબદારી ઓછું ભણેલ એવા લીલાબાની માથે જાણે કે આભ ફાટી પડ્યું. પણ હિંમતે મરદા તો મદ દે ખુદા એને સાર્થક કરનાર લીલાબા હાર્યા નહીં. તેમનામાં આત્મવિશ્વાસ અને સ્વમાન છલોછલ ભરેલા હતા. અંતે પાલિતાણા આવી એમણે શાળાંત, મેટ્રિક અને પીટીસીનો અભ્યાસ પૂર્ણ કર્યો. આમ નારી જગત માટે દીવાદાંડી સમાન એવા લીલાબા 1957માં તેમણે પાલિતાણાને કર્મભૂમિ બનાવી. લીલાબાનું સમાજ સેવાનું પ્રથમ પગથિયું શરૂ થયું 1940-42માં. એક બાજુ વિશ્વયુદ્ધ, બીજી બાજુ આઝાદીની ચળવળ. કલકત્તાના દુષ્કાળથી લીલાબાનું હૃદય દ્રવી ઉઠ્યું. ભયંકર દુષ્કાળમાં મહિલા ટુકડીના પ્રતિનિધિ બની દુખિયાની સેવામાં લાગી તેઓ જનસેવાના રંગે રંગાઈ ગયા. લીલાબા કંઈક અલગ જ માટીના નારી હતા. પાલિતાણા પરત ફરી તેમણે અનેક મહિલાની જાગૃતિના કાર્ય ઉપાડી લીધા અને શિક્ષિકા તરીકે પણ લાંબો સમય પોતાની સેવા આપી નિષ્ઠા અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને સ્ત્રી સશક્તિકરણનું ઓજસ ચોતરફ પાથર્યું, જેથી અનેક લોકોનો સહકાર લીલાબાને સાંપડ્યો. બસ પછી તો પૂછવું જ શું, એમનું મુખ્ય લક્ષ્ય તો મહિલા સશક્તિકરણ જ હતું ને. પાલિતાણાની અગ્રગણ્ય નારીઓ દ્વારા 13/7/57ના રોજ શ્રી ભગિની મિત્ર મંડળની સ્થાપના થઈ, જ્યાં બહેનોને આત્મનિર્ભર બનાવવા અનેક પ્રકારની તાલીમ આપવાની શરૂ કરી. તેમજ નારી ઉત્કર્ષ માટે 1974માં નારી સુરક્ષા કેન્દ્રની સ્થાપના કરી. કોઈ પણ દુઃખ કે મુશ્કેલીમાં મુકાયેલ નારીની વેદનાને સમજી તેમાં સહભાગી થવું એ તેમનું જીવન મંત્ર હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક સ્ત્રીઓને નવજીવન આપ્યું છે. સાસરિયાના ત્રાસથી કંટાળેલ સ્ત્રીઓને પોતાની આગવી સૂઝથી સમજાવી ઘણાય ભૂલકાઓને માવ્યહોણા થતા બચાવ્યા છે. તેમણે શ્રી ભગિની મિત્ર મંડળ અલગ અલગ શાખા જેવી કે કાનૂની સલાહ કેન્દ્ર, યુવતી વિકાસ કેન્દ્ર, સ્ત્રી વિકાસ કેન્દ્ર, કુટુંબ સલાહ કેન્દ્ર જેવી અલગ અલગ શાખાઓ સ્થાપી મહિલાના ઉત્કર્ષ માટે પ્રેરણારૂપ કાર્ય કરી પોતાના જીવનને ઉજાળ્યું છે. પછાત પરિવારોની મદદ કરવા અંગત યોજનાઓ ઘડી દાતાઓ સમક્ષ રજૂ કરી તેઓ પથદર્શક બન્યા. છાશ કેન્દ્ર, કપડાં, મેડિસિન જેવી સેવાઓ બદલ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા, જે ગુજરાતની દરેક નારી માટે ગૌરવની વાત છે. તારીખ 27/11/2000ના રોજ પુરુષોને પણ શરમાવે એવા 23 સંસ્થા સાથે સંકળાયેલ લીલાબાએ વિદાય લીધી. પરંતુ પાછળ મૂકતા ગયા છે પાલિતાણા અને ગ્રામ્ય વિસ્તારની નારીઓની વ્યથા વ્યક્ત કરવાનું એક શ્રદ્ધા સ્થાન, શ્રી ભગિની મિત્ર મંડળ, કે જે આજે સમગ્ર નારી માટે યાત્રાધામ બની ગયું છે. કહેવાય છે કે સ્વપ્ન જુઓ તો હંમેશા ખુલ્લી આંખે જુઓ. તેમજ લીલાબાનું સ્વપ્ન હતું, તેમના અંતરનો પુકાર હતો, જેમણે 13/7/2000ની સાધારણ સભામાં રજૂ કર્યો કે આજે જે લોકો પાનખરના આરે પહોંચેલ છે તે ઘરડા લોકોને કોઈ સંભાળ લેવા તૈયાર નથી. આવા ઘરડા લોકો માટે એક આશ્રય સ્થાન બનાવવું. સંસ્થામાં આશા સાથે આવતી વૃદ્ધ મહિલાઓ અને માવતરને સંભાળ લેવા, સન્માનની જિંદગી લેવા દીકરીનું ઘર શરૂ કર્યું. અચાનક સંકટમાં મુકાયેલ પરિવારોની મહિલાઓને સ્વમાનભેર જિંદગી વ્યતીત કરી શકે તે માટે સંસ્થામાં જ રોજગાર શરૂ કરવા ઉદ્યોગની સ્થાપના કરવી. આ મહિલાઓની અનેકવિધ સમસ્યાના સમાધાન માટે નવા કાર્યક્રમ શરૂ કરવાનું મિશન રજૂ કર્યું. જાન્યુઆરી 2001માં જ સંસ્થાએ સદગત લીલાબાને શ્રદ્ધાંજલિ અર્પવા નવા 4 કાર્યક્રમ શરૂ કરવા કટિબદ્ધ બની. તારીખ 12/4/2001ના રોજ શ્રીમતી લીલાબેન મહિલા શરાફી સહકારી મંડળી લિમિટેડની પાલિતાણામાં સ્થાપના કરવામાં આવી. હાલમાં તેમને સપનાના વાવેતર રૂપે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યો છે. દીકરીનું ઘર હાલના સમયમાં વસુધૈવ કુટુંબકમની ભાવના ઓસરાતી જાય છે.
તારીખ 12/1/2008ના રોજ મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા 23,94,812નું માતબર દાન આપવામાં આવ્યું અને દીકરીનું ઘર યોજનાની શરૂઆત કરી. તારીખ 7/5/2007ના રોજ દીકરીના ઘર યોજનાનું મંગલ ખાતમુહૂર્ત પૂજ્ય આચાર્ય ભગવંત અભયસેન મહારાજની નિશ્રામાં પૂજ્ય મંજી બાપા બગદાણા આશ્રમથી અને તત્કાલીન ધારાસભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી અભયસેન મહારાજ સાહેબના આશીર્વાદથી કરવામાં આવ્યું. તારીખ 26/1/2008ના રોજ સરળ અને ઉદાર દિલના દાતા શ્રી ચિનુભાઈ શાહી સંસ્થાને સામેથી બોલાવી ₹51 લાખનું માતબર દાન આપ્યું. ઉપરાંત પોતાના સહયોગ દ્વારા 1 કરોડ જેટલું દાન અપાવી સંસ્થા સાથે આ ઉદાર દાનવીર નારી રત્ન શ્રીમતી સુશીલાબેન સેવંતીભાઈ કપાસી, શ્રીમતી નીતિનાબહેન ઇન્દુભાઈ કપાસી સંસ્થાની 3000 બહેનોનું સાડી ઓઢાડી સન્માન કર્યું અને મહિલા માટે ઉદ્યોગ સ્થાપવાની પણ જાહેરાત કરી. તારીખ 16/9/2008ના રોજ શ્રીમતી કમળાબેન શાંતિલાલ કપાસી પ્રેરિત શ્રી આત્મવલ્લભ સ્વાવલંબન મહિલા કેન્દ્રની સ્થાપના થઈ. શરૂઆતમાં 10 બહેનો સાથે ખાખરાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. દાતાશ્રી સંસ્થાની નજીકમાં જ ઉદ્યોગ ભવન માટે જમીન ખરીદી વિશાળ 3 માળનું આધુનિક સુવિધાસભર શ્રીમતી કમળાબેન શાંતિલાલ કપાસી પ્રેરિત આત્મવલ્લભ સ્વાવલંબન મહિલા કેન્દ્ર ના ઉદ્યોગ ભવનનું 26/9/2008ના રોજ પૂજ્ય રાજયશ સુરેશ્વરીજી મહારાજ સાહેબ તથા પૂજ્ય વાંચિયામીશ્રીની પાવન નિશ્રામાં મંગલ ઉદ્ઘાટન કર્યું. સદર યોજનામાં ઉત્પાદિત થતા ખાખરા દેશ વિદેશમાં પ્રખ્યાત થયા. ગ્રાહકને રાજા માની ગ્રાહક હંમેશા સાચો હોય છે તેમ નમ્રતાપૂર્વક સ્વીકારી ઉત્પાદનથી ગુણવત્તા સુધરતી ગઈ અને આજે એવો સુવર્ણ સમય આવ્યો છે કે ખાખરા કેએસ કપાસી મહિલા કેન્દ્રના જ હાલમાં 60 બહેનો દ્વારા દરરોજના 160 થી 170 કિલોનું ઉત્પાદન થાય છે. સંસ્થાનું લક્ષ્યાંક 100 બહેનો અને રોજના 300 કિલો ખાખરાનું ઉત્પાદન કરવાનું છે. આ યોજના દ્વારા કુલ 34 વિહારધામમાં 9 ધર્મશાળામાં દાતાઓના ઉદાર દાનથી વયાવચના હેતુથી ફ્રીમાં ખાખરા જાય છે. સદર યોજના માટે છેલ્લા 11 વર્ષથી દાન આપનાર દાતા શ્રીમતી સુશીલાબેન સેવંતીભાઈ કપાસી, શ્રીમતી નીતિનાબહેન ઇન્દુભાઈ કપાસી તથા શ્રીમતી અરુણાબેન નિમેશભાઈ કંપાણીની આ સંસ્થા સદાય ઋણી રહેશે. આ દરમિયાન સંસ્થાએ દીકરીનું ઘર સંકુલના બાંધકામનો મંગલ આરંભ કર્યો. પાયા પર થોડું કામ થયું અને પૈસા ખૂટી ગયા. કામ અટકી ગયું ત્યારે શ્રી ચિનુભાઈ, શ્રી સેવંતીભાઈ શ્રીમતી સુશીલાબહેનને વાત કરી તો સુશીલાબહેને ફોન પર જણાવ્યું કે તમે પૂજ્ય ગુરુદેવ રાજેશ મહારાજ અને પૂજ્ય બહેન મહારાજ પાલિતાણા બાજુ વિહાર કરીને પધાર્યા છે. તમે તેમને વિનંતી કરી દીકરીનું ઘર જગ્યા પર પગલાં કરવા અને આશીર્વાદ આપવાની વિનંતી કરો. ત્યારે અમારામાં એકદમ ચેતના અને ઉત્સાહ આવી ગયા. અમે ફેદરા ખાતે પૂજ્યશ્રીને મળ્યા, વંદન કરી આશીર્વાદ મેળવ્યા અને દીકરીનું ઘરમાં પધારવા વિનંતી કરી. પૂજ્યશ્રીઓ પધાર્યા અને અમને ચિંતા મુક્ત કર્યા. પૂજ્ય ગુરુદેવ અને બહેન મહારાજે દાનવીર શ્રેષ્ઠીવરે શ્રી રસિકલાલ માણિકચંદ ધારીવાલ અને સૌભાગ્યવતી શોભાબહેન રસિકલાલ માણિકચંદ ધારીવાલ સાથે પરામર્શ કરી દીકરીના ઘર માટે માતબર દાન અપાવ્યું અને સૌભાગ્યવતી શોભાબેન રસિકલાલ માણિકચંદ ધારીવાલ જેમણે કુમારી જાનવીના રૂપે દીકરીનું ઘર મંગલ નામકરણ કર્યું, જે 22/1/2010ના રોજ કરવામાં આવ્યું. તારીખ 8/3/2011ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નિરાધાર અને વૃદ્ધ માતાઓને ઘર મળ્યું. હાલમાં 35 લાભાર્થી ત્યાં લાભ લઈ રહ્યા છે. વૃદ્ધ માતા અને વૃદ્ધ માવતરને આધુનિક સુવિધાસભર રૂમ, સ્વચ્છ અને સુઘડ તેમજ રમણીય વાતાવરણ મળ્યું. સંસ્થાએ તમામ વૃદ્ધ માવતર અને માતાની અંગત સ્વજનની જેમ જ તમામ વ્યવસ્થા સંભાળી. આ તમામ સ્વજનોને દરરોજ સવારે નાસ્તો, બપોરે અને સાંજે ભોજન અને ઋતુ મુજબ ફળ આપવામાં આવે છે. અઠવાડિયામાં એકવાર ડોક્ટરી તપાસ થાય છે. આ યોજના માટે દાતાશ્રી મનહરભાઈ સાસપરા દ્વારા સામેથી જ પ્રસ્તાવ આવ્યો કે મારે આ યોજના માટે એમ્બ્યુલન્સ ભેટ આપવી છે. તારીખ 1/7/2011ના રોજ દાતાશ્રી અને પરિવારજનો તેમજ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સની સંસ્થાને ભેટ અપાઈ. તારીખ 13/6/2016ના રોજ આયોનિક્સ એર પ્રોડક્ટ્સ દ્વારા સોલાર ઇન્સ્ટોલેશન માટે માતબર દાન મળ્યું અને 20 kV સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાયા. ત્યારબાદ સ્વર્ષી મધુકાંતભાઈ શાહ દ્વારા પેવર બ્લોક માટે દાન આપવામાં આવ્યું અને સદર કાર્ય પૂર્ણ કરી સંસ્થાને ચોક અર્પણ કરાયો. પાલિતાણાની પવિત્ર તીર્થભૂમિ પર લાખોની સંખ્યામાં બહાર ગામથી યાત્રાળુઓ આવે છે.
સંખ્યામાં મોટા ભાગના દાતા શ્રી જૈન સમાજના છે. સૌથી વિશેષ પૂજ્ય આચાર્ય ભગવંત રાજયશ મહારાજ અને પરમ પૂજ્ય બહેન મહારાજના મંગલ આશીર્વાદથી શ્રી શાંતિલાલ પોપટલાલ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનું દિરાસરનું નિર્માણ થયું. 12/12/2013 રોજ આ દિરાસર સંસ્થાને અર્પણ થયું. શ્રીમતી કમળાબેન શાંતિલાલ કપાસી કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ. સ્વર્ગવાસી લીલાબેન કપાસીના સ્વપ્નને સાકાર કરવા સંસ્થાએ એમ કે ભાવનગર યુનિવર્સિટી માન્ય કમ્પ્યુટર સાયન્સ કોલેજની સ્થાપના કરી. સંસ્થાના સદાય હિતેચ્છુ અને તમામ યોજનામાં યોગદાન આપતા દાતા શ્રી સેવંતીભાઈ કપાસી, શ્રી ઇન્દુભાઈ કપાસી, શ્રીમતી સુશીલાબેન સેવંતીભાઈ કપાસી, શ્રીમતી નીતિનાબહેન ઇન્દુભાઈ કપાસી પાલિતાણામાં ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમ શરૂ કરવા માતબર દાન મળ્યું. દાતાશ્રીના માતૃશ્રીનું નામ કોલેજ સાથે જોડાયું. તારીખ 8/3/2011 રોજ શ્રીમતી કમળાબેન શાંતિલાલ કપાસી BCA કોલેજનો પ્રારંભ થયો. કોલેજના ભવનના નિર્માણમાં શ્રી કિશોરભાઈ નંદલાલ શાહ દ્વારા ભવન નિર્માણનું યોગદાન અપાયું. વર્ષ 12-13થી BCA PGDCAના ઉચ્ચ અભ્યાસક્રમ શરૂ થયા. ત્યારબાદ 2017-18માં MSW અને વર્ષ 2018-19માં MSc ITનો અભ્યાસક્રમ શરૂ થયો. હાલમાં 143 બહેનો અને ભાઈઓ ઉચ્ચ શિક્ષણનો લાભ અહીંયા લઈ રહ્યા છે. સદર અભ્યાસક્રમમાં જૈન બહેનોને 100% માફી તથા અન્ય બહેનોને 50% ફી માફી આપવામાં આવે છે. સદર યોજનાના ખર્ચને પહોંચી વળવા સંસ્થા દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવે છે તથા કરકસર ભર્યા વહીવટ જળવાય તેની વિશેષ કાળજી લેવાય છે. છેલ્લા 6 વર્ષના પરિણામમાં દાતાઓ જેમાં JM ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન, કંપાણી ચેરિટેબલ ટ્રસ્ટ, પ્લેઝન્ટ પેલેસ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ હસ્તે શ્રી સેવંતીભાઈ કપાસી, શ્રી દીપકભાઈ કોઠારી, શ્રી મહેશભાઈ શાહ, શ્રી પિયુષભાઈ શાહ, શ્રી અશોક કોઠારી એન્ડ રેખા કોઠારી ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી અશોક સંઘવી એન્ડ કિરણ સંઘવી, સીતાદેવી પોદાર ચેરિટી ટ્રસ્ટ, શ્રીમતી અરુણાબેન કંપાણી ચેરિટેબલ ટ્રસ્ટ જેવા કાયમી દાતા દ્વારા શૈક્ષણિક દાનને કારણે સંસ્થાએ અત્યાર સુધીમાં 53 બહેનો, 11 ભાઈઓને 100% માફી, 223 બહેનોને 73 ભાઈઓને 50% માફી આપી છે. સદર લાભાર્થી પૈકી અંદાજિત 20 બહેનો ભાઈઓ માસિક ₹20,000ના પગારથી જોબ કરે છે. 7 વ્યક્તિને સરકારી નોકરી મળી છે. 13 લાભાર્થી ખાનગી કંપનીમાં સારા પગારથી જોબ મેળવી શક્યા છે. આવા ઉચ્ચ કક્ષાના અચીવમેન્ટ સાથે કરેલ કાર્યને કારણે ગુણવત્તાસભર ભણતરના કારણે છેલ્લા 5 વર્ષથી કોલેજનું નામ પ્રથમ 10 ક્રમાંકમાં આવે છે. સંસ્થાનું ભવિષ્યમાં માસ્ટર ડિગ્રી માટે 40 સીટ અને બેચલર ડિગ્રી માટે 100 સીટ ફ્રી કરવાનું આયોજન છે. વિશાળ દાતા વર્ગને લઈ લક્ષ્મી અને સરસ્વતી માટે વિદ્યાદાન આપવા નમ્રતાપૂર્વકની પ્રાર્થના છે. શ્રીમતી લીલાબેન મહિલા શરાફી સહકારી મંડળી લિમિટેડ. સ્વર્ગવાસી લીલાબેન કપાસી પાસે બેંકમાંથી લોન લેવા બહેનો માર્ગદર્શન માટે આવતી. બેંકની મર્યાદાને કારણે બધી બહેનોને લોન ન મળતી. લીલાબાએ વિચાર્યું મારે જ મહિલા બેંક ઊભી કરવી અને બહેનોને ધિરાણ આપવાની વ્યવસ્થા કરવી. સ્વલીલાબેનની ઓચિંતી વિદાયથી આવી પડેલ આ કામને સંસ્થાએ પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. તારીખ 26/7/2001ના રોજ શ્રીમતી લીલાબેન મહિલા શરાફી સહકારી મંડળીની પાલિતાણામાં સ્થાપના થઈ. તારીખ 26/7/2001ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર ભાવનગરમાં રજિસ્ટર નંબર સન 32,481માં રજિસ્ટ્રેશન કરાવ્યું અને 500 બહેનોથી શરૂ થયેલ આ મંડળીમાં હાલમાં 2858 સભાસદ છે. તારીખ 31/1/19 સુધીમાં 6,60,35,810નું ધિરાણ 3,536 સભાસદોને કરેલ છે. 0% NPA છે. સદર યોજનાને કારણે 1,345 બહેનોએ પોતાના નામે મકાન બનાવ્યા છે. 497 બહેનોએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. 620 બહેનો કમ્પ્યુટર અને સીવણ જેવીમાં ફ્રી તાલીમ મેળવે છે. 132 મૃત્યુ પામેલ સભાસદને ₹66 લાખની સહાય, 26 સભાસદ બહેનોની સારવાર માટે ₹13 લાખની સહાય આપવામાં આવે છે. તો રસીકરણ રૂપે 972 રસીકરણ ₹32,730ના ખર્ચે કરેલ છે. તો ₹59,32,782ની થાપણો ધરાવે છે. ભવિષ્યમાં 5,000 સભાસદ બનાવવા અને ₹2 કરોડનું શેર ભંડોળ એકત્ર કરી મહિલા બેંક બનાવવા તેની વિવિધ શાખા શરૂ કરવા આ મંડળી કટિબદ્ધ છે. સંસ્થાની અનેકવિધ યોજના સાથે અન્ય કાર્યક્રમ પણ શરૂ થયા છે, જેમાં કુટુંબ સલાહ કેન્દ્ર,
ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ અને અમદાવાદના અનુદાયથી કાર્યાન્વિત આ યોજનામાં વિખૂટા પડેલ કુટુંબની કાઉન્સેલિંગ દ્વારા સમાધાન કરાવી પુનઃસ્થાપન કરવામાં આવે છે તથા મહિલાઓને વારસાઈ મિલકત, પુનઃલગ્ન, વિદેશમાં લગ્ન, સ્વસુરક્ષા અંગેના કાયદાની જાણકારી આપવામાં આવે છે. રેપ, અપહરણ અને છેડછાડ જેવા કિસ્સામાં ન્યાય અપાવવામાં માર્ગદર્શન અપાય છે અને આ તમામ સેવા ફ્રીમાં આપવામાં આવે છે. એડ્સ અવેરનેસ પ્રોગ્રામ. હાલના આધુનિક સમયમાં પ્રગતિની સાથે દુર્ગતિ પણ વધી છે. HIV, એડ્સ, કેન્સર જેવા પ્રાણઘાતક રોગોએ અનેક લોકોને મોતના ભરડામાં લીધા છે. ત્યારે NACPના સહયોગથી GSCS અનુદાનિત એડ્સ અવેરનેસ પ્રોજેક્ટ ચાલે છે, જેનો હેતુ HIV એડ્સના નવા ઇન્ફેક્શન ન થાય તેના માટે જાગૃતિ લાવવાનો છે, જેમાં પ્રી અને પોસ્ટ HIV ટેસ્ટ માટેની સલાહ, એડ્સ અંગેની માહિતી, HIV પોઝિટિવ માટે સલાહ, જાતીય રોગ સંબંધિત સલાહ, સાથી માટે સલાહ, ઘર મુલાકાત, કૌટુંબિક મુલાકાત, જેના દ્વારા સલાહ, વ્યક્તિગત કાઉન્સેલિંગ અને જાતીય રોગની ફ્રી સારવાર તેમજ જાતીય રોગ માટે ફ્રી દવાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર. કમિશનર મહિલા અને બાળ વિકાસ દ્વારા 75% અનુદાનિત આ યોજના દ્વારા મહિલાઓને વિવિધ તાલીમ લેવા પ્રોત્સાહિત કરવી, સરકારી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાનો લાભ અપાવવા માર્ગદર્શન આપવું, વિધવા સહાય મેળવવા માર્ગદર્શન આપવું, તેના માટે સતત જાગૃતિકરણના કાર્યક્રમ યોજાતા રહે છે. સીવણ, ભરત ગૂંથણ તથા અન્ય તાલીમ વર્ગ. અન્ય રાજ્યના તાલીમ વર્ગ. કમિશનર મહિલા અને બાળ વિકાસ યોજનાના ખૂબ જ જૂજ આર્થિક સહયોગથી ચાલતા આ અતિ મહત્વપૂર્ણ વિભાગ દ્વારા મહિલાઓ માટે કુશળતા તેમજ વિકાસલક્ષી રોજગારીલક્ષી વિવિધ તાલીમ વર્ગ યોજવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર, મહેંદી તાલીમ, કમ્પ્યુટર તાલીમ, નર્સિંગ તાલીમ, ડાન્સ તાલીમ, સ્ટેપ તાલીમ, ફિલ્ડ સેલ્સ વગેરે જેવા તાલીમ વર્ગ યોજવામાં આવે છે. દાદાશ્રી અરુણાબેન કંપાણી JM ફાઇનાન્શિયલ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ગ્રામ્ય લેવલે જ્યાંથી બહેનો સ્વયં સંસ્થા પાસે આવી પોતાના ગામમાં વર્ગ ચલાવવા વિનંતી કરે છે તેવા ઊંડા ગ્રામ્ય વિસ્તારમાં સીવણ, ભરત ગૂંથણ, બ્યુટી પાર્લર અને મહેંદી જેવા વર્ગ ચલાવવામાં આવે છે. તો સદર તાલીમ દ્વારા બહેનોને સ્વયં રોજગાર શરૂ થાય છે અને સન્માનનીય જોબ મેળવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા JM ફાઇનાન્સના સહયોગથી ગુજરાત રાજ્યની બહાર એવા અતિ પછાત ગણાતા બિહાર અને ઝારખંડ રાજ્યમાં આદિવાસી બહેનો સાથે મીટિંગ કરી અને ઉદ્યોગ સ્થાપ્યા છે. પાલિતાણા મુકામે 19/11/2017 થી 5/12/2017 સુધી તાલીમમાં જોડણી અને પૂર્ણ તાલીમ મેળવ્યા બાદ લચવાડ અને ઝારખંડના ટાટાનગર ગ્રામ્ય વિસ્તારની બહેનો દ્વારા બંને સ્થળ પર ખાખરા ઉત્પાદન શરૂ થયું. હાલમાં બંને સ્થળ પર 28 બહેનો ઉત્સાહભેર જોડાય છે અને રોજગારી મેળવી રહી છે. ઉપરાંત ગુજરાતના વડોદરા જિલ્લાના વણછરા મુકામે પણ સંસ્થા દ્વારા ખાખરા ઉત્પાદન પ્રોજેક્ટ શરૂ કરવા તાલીમ આપવામાં આવી અને વણછારા તીર્થમાં ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. તો ભગિની મિત્ર મંડળ સંસ્થા દ્વારા મુખ્યમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પણ ચલાવાઈ રહી છે. PMKVY યોજના અંતર્ગત 3 ટ્રેનિંગ કોર્સ જેવા કે સીવણ મશીન ઓપરેટર, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ છે, જેમાં સંસ્થાનું 480 વિદ્યાર્થીઓનું ટાર્ગેટ છે. હાલમાં 300 વિદ્યાર્થી ટ્રેનિંગ લઈ પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી રહ્યા છે. સંસ્થાની કાર્યવાહક સમિતિ. વિશાળ વટવૃક્ષ સમાન હજારો નારી માટે શ્રદ્ધાનું તીર્થધામ બનેલ આ સંસ્થા વિવિધ 12 વિભાગમાં કાર્યાન્વિત છે. બધા વિભાગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 18,26,62,113 છે અને તેના પ્રત્યક્ષ અને પરોક્ષ લાભાર્થી છેલ્લા 10 વર્ષથી સરેરાશ મુજબ 1,422.24 છે. આવી વિશાળ સંસ્થાનો વહીવટ માત્ર સંસ્થાની ચૂંટાયેલ અને 2 વરણી પામેલ એમ કુલ 15 મહિલા સભ્યોની બનેલ કાર્યવાહિક સમિતિ દ્વારા સંચાલિત છે. તો દર મહિને એકવાર સમિતિની મીટિંગ યોજાય છે. દર વર્ષે એકવાર સાધારણ સભા યોજાય છે. ટૂંકમાં સંસ્થા મહિલાઓ વડે, મહિલાઓ માટે, મહિલાઓ થકી ચાલતી પાલિતાણાની જ નહીં પરંતુ રાષ્ટ્રનું ગૌરવ બની છે. કાર્યવાહક સમિતિના સુચારુ અને પારદર્શક વહીવટ દ્વારા સંસ્થાની દરેક શાખા પર નારી સર્વત્ર પૂજ્યંતે ને ઉજુમે પ્રકાશ પથરાઈ રહ્યો છે. સંસ્થા દ્વારા અન્ય કાર્યક્રમ જેવા કે સર્વ રોગ નિદાન કેમ્પ, દાતા શ્રીમતી અરુણાબેન કંપાણી ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અમદાવાદ અને ભાવનગરના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા હૃદય રોગ, હાડકાના રોગ, સ્ત્રી રોગ, બાળ રોગ, આંખના રોગ, કેન્સર તેમજ દાંતના રોગ જેવા નિદાન કેમ્પ વિના મૂલ્યે યોજાય છે.
જેમાં દર્દીને વિનામૂલ્યે તપાસ, સોનોગ્રાફી, એક્સરે, હાડકાના દર્દીને ઉપયોગી સાધન અને 15 દિવસ સુધીની દવા ફ્રીમાં આપવામાં આવે છે, જે ડોક્ટરની ભલામણ મુજબ અપાય છે. કુદરતી આપત્તિના સમયે સેવાકીય કાર્યક્રમ. ભૂકંપ કામગીરી. સંસ્થા દ્વારા વર્ષ 2001માં કચ્છમાં આવેલ વિનાશકારી ભૂકંપમાં સપડાયેલ કુટુંબને અનાજ, કપડાં, દવા, સૂકા નાસ્તાના પેકેટ તેમજ વાસણ જેવી જીવન જરૂરિયાતની સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું. વર્ષ 2007-8માં ગુજરાતમાં આવેલ વિનાશક પૂરના અસરગ્રસ્ત માટે ફૂડ પેકેટ અને સાડી રાહત કામ પેટે સરકારશ્રીને અર્પણ કરેલ. વર્ષ 2015-16માં ઉત્તર ગુજરાતમાં આવેલ પૂર સમયે સાડી અને 500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. સંસ્થાએ પ્રાપ્ત કરેલ એવોર્ડ. સંસ્થાના આદ્ય સ્થાપક શ્રીમતી લીલાબેન કપાસીને નારી સુરક્ષા માટે 1987માં અશોક ગોંધિયા એવોર્ડ તથા ગુજરાત સરકારનું વર્ષ 1994નો નારી સુરક્ષા એવોર્ડ તત્કાલીન રાજ્યપાલ શ્રી કૃષ્ણપાલ સિંઘના વરદ હસ્તે પ્રાપ્ત થયેલ છે. સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરાયેલ સમાજ ઉપયોગી કાર્યક્રમને આધારે સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર અને એક્સેલ ઇન્ડસ્ટ્રી ભાવનગર દ્વારા સ્થપાયેલ ચેમ્બર એક્સેલ એક્સલન્સ એવોર્ડ મળેલ છે તથા ₹11,000નું રોકડ ઇનામ પ્રાપ્ત થયું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની FLO બ્રાન્ચ દ્વારા મહિલાઓના સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ માટે યોજાતી મહિલા સંસ્થાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદીના હસ્તે શ્રેષ્ઠ સંસ્થાકીય કામગીરીના કદરૂપે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ₹1 લાખની રોકડ સાથે વર્ષ 2009-10નો પુરસ્કાર સ્વીકારવામાં આવ્યો છે. સંસ્થાના હોદ્દેદારો દ્વારા ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી વડોદરા દ્વારા આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ વુમન, ગર્લ ચાઇલ્ડ વેલફેર એન્ડ એમ્પાવરમેન્ટનો એવોર્ડ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંસ્થાના મંત્રી કુમારી ડોલરબેન કપાસી દ્વારા સ્વીકારવામાં આવેલ. વર્ષ 2008માં આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર વુમેન વેલફેરનું પ્રશસ્તિ પત્ર ધારાસભ્ય શ્રી